રાજ્યમાં શરૂ થનારી વસ્તી ગણતરી હાલ તો મોકૂફ રાખવામાં આવી છે। સ્થાનિક ચૂંટણી જાહેર થતાં લેવાયો છે આ નિર્ણય, જ્યાં ચૂંટણી બાદ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે। ચૂંટણી બાદ વસ્તી ગણતરી અંગે નવી તારીખોનું એલાન કરવામાં આવશે। તો આપને જણાવી દઈએ 5મી એપ્રિલે વસ્તી ગણતરી હાથ ધરાવવાની હતી, જો કે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હેતલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હેતલ, વસ્તી ગણતરીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, શા કારણે આ નિર્ણય લેવાયો, શું કંઈ અપડેટ છે એમાં? નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યમાં વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવનાર હતી 5 એપ્રિલથી, અને એનો પ્રથમ તબક્કામાં હાઉસિંગની ગણતરી હાથ ધરવામાં આવનાર હતી। પણ જે પ્રકારે સ્ટાફથી માંડીને અન્ય જે સાધનો હોય છે, એની જે જરૂરિયાત હોય છે, એ જરૂરિયાતોના પરિપ્રેક્ષમાં આખરે વસ્તી ગણતરી હાલ ન કરવાનો નિર્ણય લેવાયો છે। કારણ કે એક તરફ ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની જાહેર થઈ ચૂકી છે, ત્યારે મેન પાવર ત્યાં પણ રોકાયેલો છે। સાથે સાથે ક્યાંક ને ક્યાંય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આ વસ્તી ગણતરી ક્લેશ ન થાય અને કોઈ ગેરસમજ ઊભી ન થાય, એટલા માટે આખરે આ હાલના તબક્કે ગુજરાતમાં વસ્તી ગણતરી ન કરવાનો નિર્ણય લેવાયો છે। સ્વાભાવિક છે કે હવે વસ્તી ગણતરી માટેની નવી તારીખ છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જ સીધી રીતે જાહેર કરવામાં આવશે। એટલે એવું ચોક્કસ માની લેવાના કારણ છે કે ગુજરાતમાં હવે વસ્તી ગણતરી મે મહિનામાં શરૂ થઈ શકશે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।